ભરૂચમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર અસુરિયા નજીક રાંધણ ગેસનો બોટલ ભરેલ ટેમ્પો પલટી મારી જતા દોડધામ મચી ગઈ હતી, જેમાં ટેમ્પા ચાલકને ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જો કે અકસ્માતમાં મોટી દુર્ઘટના થતા ટળી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારની વહેલી સવારે ભરૂચમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 પરથી મુંબઈ તરફની એક આઈસર ટેમ્પા નંબર MH15DK 9599 નો ચાલક રાંધણ ગેસના બોટલો ભરી વડોદરા તરફ જઈ રહ્યો હતો, જે દરમિયાન અસુરિયા પાટિયા પાસેથી પસાર થતા ટેમ્પો ચાલક પલટી જતા હાઈવે ઉપર ગેસના બોટલો ફેલાઈ ગયા હતા। ગેસના બોટલો માર્ગ પર પડતા એક સમયે અન્ય વાહન ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી। પલટી મારેલ ટેમ્પો રસ્તા વચ્ચે જ પડતા થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, તો ઘટનાની જાણ નબીપુર પોલીસ મથકમાં થતા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને સુરક્ષાના ભાગરૂપે ફાયર ફાઇટરોને દોડાવવામાં આવ્યા। અકસ્માતમાં ઘાયલ ટેમ્પો ચાલકને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। રસ્તા ઉપર પડેલ ટેમ્પોને પોલીસે ક્રેનની મદદથી સીધો કરી રાંધણ ગેસના બોટલોને સાઈડમાં હટાવી હાઈવે ક્લિયર કરાવી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવવામાં આવ્યો હતો, જો કે સદનસીબે ગેસના બોટલો ખાલી હોવાથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી, જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।